સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા યુવક સાથે વિઝા કરાવી આપવાના બહાને 95 લાખ રૂપિયા ઠગ ટોળકી દ્વારા પડાવી લેવામાં આવ્યા હતા। છેતરપિંડી કરવાના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડી સંગઠિત ક્રાઇમની બીએનએસની કલમ 111(3)(4) નો ઉમેરો કરી દાખલારૂપ કાર્યવાહી કરી હતી। મહત્વનું છે કે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સીધા માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી ઝાલાએ કોર્ટ મારફત આ કલમનો ઉમેરો કર્યો છે। આરોપીઓ નિર્મલ વસોયા અને કપિલ વસોયાએ ફરિયાદીને વિઝા કરાવી આપવાના બહાને 95 લાખ રૂપિયા લીધા હતા અને વિઝા કરી ન આપ્યા। ત્યારબાદ ફરિયાદીએ પૈસાની માંગણી કરતા તેઓને પૈસાના બદલામાં તેઓના ફ્લેટનું બાનાખત કરી આપેલું, જે ફ્લેટ 5 વર્ષ અગાઉ તેઓએ વેચાણ કરી દીધો હતો। આ રીતે તેઓએ ખોટા દસ્તાવેજો બનાવી ફરિયાદી સાથે બીજાના નામે છેતરપિંડી કરી હતી તથા આરોપી મુકેશે આ ફ્લેટનો બાનખત કરી આપેલો, જેમાં તમામ ત્રણેય આરોપીઓ ફરાર હતા। તેમાંથી મુકેશ મેનપરા નામના મુખ્ય આરોપીને સરથાણા પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો હતો। આ આરોપીઓમાં કપિલ વસોયા અને નિર્મલ વસોયા હજુ પણ ફરાર છે। આરોપીને ઝડપી પાડ્યા બાદ ખુલાસો પણ થયો હતો કે આ તમામ આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદો દાખલ થઈ હતી અને તેમાં પણ ફરાર હતા, જેમાં ડુમસ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024 દરમિયાન 2 ફરિયાદો દાખલ થઈ હતી, જ્યારે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન 1 ગુનો દાખલ થયો હતો અને સરથાણામાં 1 ગુનો દાખલ થયો હતો। સાથે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમ વર્ક કરવામાં આવી હતી, જેમાં સરથાણા પોલીસે અંગત બાતમીદારો અને હ્યુમન સોર્સિસ દ્વારા ગુપ્ત માહિતી મળેલી કે મુકેશ મનસુખભાઈ મેનપરા અમદાવાદ છુપાયેલો છે, જેની સંપૂર્ણ ખાતરી કર્યા બાદ એક ટીમ પીએસઆઈ એનવી ભરવાડ માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે મોકલવામાં આવી હતી, જેમાં આરોપીને દબોચવામાં સફળતા મળી હતી। આરોપીને અમદાવાદથી સુરત લાવવામાં આવ્યો હતો। આ ફરિયાદમાં મુખ્ય સૂત્રધાર મુકેશ મનસુખભાઈ મેનપરાને ઝડપી પાડ્યો હતો, જેમાં કોર્ટમાં રજૂ કરી અને સંગઠિત ક્રાઇમની 111(3)(4) કલમોનો ઉમેરો કરવાનો અભિપ્રાય કોર્ટમાં મંજૂર થતાં જ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જેની સંપૂર્ણ તપાસ અને સઘન પૂછપરછ આ મુકેશ મેનપરાની સરથાણા પોલીસ કરી રહી છે અને બીજા 2 આરોપી કપિલ વસોયા અને નિર્મલ વસોયા વિશે પણ આ મુકેશ મેનપરા પાસેથી માહિતી મેળવી રહી છે।